મહારાજ, તમારું નામ? મારું નામ હીરાબાપુ. અચ્છા, આ મંદિર કઈ જગ્યાએ આવ્યું છે? લાલ દરવાજા વિસ્તારમાં, લાલ દરવાજા વાળી ખોડિયાર માતા. અને આ મંદિરનું નામ શું છે? લાલ દરવાજા ખોડિયાર મંદિર. અચ્છા, આ મંદિરમાં દર રવિવારે ઘણી ભીડ થાય છે, એનું કારણ શું છે? કારણ કે માતાજી બહુ સાક્ષાત બિરાજે છે, સર્વે ભક્તોની મનોકામના પૂરી કરે છે. એટલે અત્યારે તો કેવું છે ભાઈ, માતાજીને પ્રાર્થના કરે, માતાજી કામ કરે તો જ ભક્તો જાય ને. કામ નહીં થતો હોય તો કોણ જાય? માતાજીના પરચા કોઈ? પરચા તો હોય ને, પરચા વગરનું કઈ માતાજી થોડા બેસેલા હોય. અમારે બાપા હતા, બાબુ બાપા, એ અહીંયા ખોખાનો ધંધો કરતા ફૂટપાથ પર. મંદિર નહીં હતું એ અહીંયા ઉઘાડ પગારની વાડીમાં ગયેલા, મજૂરા નાખીને અહીંયા ખોખા બનાવતા. અત્યારે જે ફેક્ટરીઓની અંદરથી વિદેશોમાં બધે પાર્સલ થાય, પૂઠાના બોક્સ છે, પ્લાસ્ટિકના બોક્સ છે, એવા બોક્સ બને. પેલા લાકડાની પેટીઓ બનતી મોટી મોટી. આ મંદિરમાં બે હમાય એવડી અમારા બાબુ બાપા અહીંયા બનાવતા મજૂરો નાખીને. એક દિવસના સમયે આ ઉઘાડ પગારની વાડીમાં ગયેલા મજૂરો માટે. આ બધા દોસ્તારો ભેગા થઈ ગયેલા તો બધા બેસી ગયા રાતના 1:30-2 વાગ્યા સુધી. ઘડિયાળમાં કહ્યું કે ભાઈ રાતના 1:30-2 વાગી ગયા, હવે આપણે જુદા પડીએ. તો અમારા બાપા બહાર નીકળ્યા ને રોડ પર આવ્યા તો પછાડી એમને માતાજી હતા ને અગાડી એ આવતા આવતા મારા બાપા આ બાજુ તરી ગયા ને માતાજી અંદર ચાલ્યા ગયા. તો અંદર માતાજીનો ગોખ છે, આ બાજુ ઉભા રહ્યો તો તમને દેખાય. અંદર એ ગોખ ની અંદર માતાજી હમાઈ ગયા. ને અહીંયા તો બહુ મોટો બોરડીનું ઝાડ હતું, બહુ મોટો મધ પૂરો હતો. હવે રાતે તો એવા ટાણે શું જોવાનું. પછી સવારે એ રાતના ઘરે ચાલ્યા ગયા પટેલવાડીમાં. પછી અમારા જરીબાને એને વાત કરી કે ભાઈ આવો મને પરચો માતાજીનો થયેલો. સવારે 2 માણસ આવ્યા નાઈ ધોઈને, બોરડીનું ઝાડું જરાક આમ તેમ કર્યું, જોયું તો મારી પર ગોખ હતો બહુ લાંબો. આવી રીતનો લાંબો ગોખ હતો. આમ કરીને આમ જોવો ત્યારે એના દર્શન થાય. તો અંદર માતાજી બિરાજે જ છે હજુ. પછી પૂજા કરી દીવાબત્તી, પછી આખો દિવસ કામ કર્યું, સાંજે પૂજા કરી, સાંજે માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ માં તમે અમારી સેવા પૂજા લેવા માંગતા હોય તો આ જે મધ પૂરો છે એ મારી બેસી જવો જોઈએ. સાંજે માતાજીના દીવા કરી અને ઘરે ચાલ્યા ગયા. સવારે પાછા આવ્યા હતા, મધ પૂરો નહીં હતો, ખાલી મધની ઝાડી હતી. પાછા દીવા કરીને ઘરે ગયા હતા. ઘરે આ ખોખાની અંદર બેસેલો હતો. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? એનું તો કેટલું જૂનું એ તો અમને બી ખબર નથી. તાપી પુરાણ ની અંદર માતાજીનો ઉલ્લેખ આવે છે આ ગોખ નો, સમજી ગયા? કારણ કે મંદિર તો માતાજીનું આ જે ગઢ છે ને, આ ગઢ છે રજવાડા વખતનો. 1000 વર્ષ પહેલાનું જૂનું મંદિર છે. અંદર જે ગોખમાં માતાજી બિરાજે ને આ તો પછી સ્થાપના કરી. બાકી આ તાપી પુરાણ ની અંદર માતાજીનો ઉલ્લેખ આવે છે એવું બધા ભક્તો કે, મેં નથી વાંચ્યું, સમજી ગયા? આ માતાજી બહુ સાક્ષાત બિરાજે છે અને બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે. માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખે એટલે માતાજી બધાની મનોકામના પૂરી કરે છે.